તો અમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પર હુમલાનો પ્રયાસ। મોડી રાત્રે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના કાફલા પર હુમલાનો પ્રયાસ થયો। ધારીના દુધાળા નજીક 3 કાર સાથે પરત ફરી રહ્યા હતા પ્રતાપ દુધાત। અજાણ્યા શખ્સોએ પ્રતાપ દુધાતની કાર પર હુમલાનો પ્રયાસ કર્યો। ગીર સોમનાથથી સરદાર સન્માન યાત્રામાંથી તેઓ પરત ફરી રહ્યા હતા। હુમલાનો પ્રયાસ કેમ કરાયો તેનું કારણ હજુ અકબંધ છે। પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અમરેલીના એસપીને મળવા જવાના છે। હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મોડી રાતની આ ઘટના છે। કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના કાફલા પર હુમલાનો પ્રયાસ થયો। ધારીના દુધાળા નજીક 3 કાર સાથે પ્રતાપ દુધાત પરત ફરી રહ્યા હતા। એ સમયે હુમલાનો પ્રયાસ થયો છે। અજાણ્યા શખ્સોએ પ્રતાપ દુધાતની કાર પર હુમલાનો પ્રયાસ કર્યો। અને આ મુદ્દે ન્યૂઝ વોરરૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, પ્રતાપ દુધાત પર હુમલાનો પ્રયાસ થયો છે। અજાણ્યા શખ્સો દ્વારા હુમલો, તેને લઈને કોઈ વિગતો? ધ્રુવિસા, ચોક્કસ કારણ જાણવા નથી મળતું, પણ સરદાર યાત્રા સંપન્ન કરી ગીર સોમનાથથી જ્યારે પોતાના વતન આવતા હતા ત્યારે પ્રતાપ દુધાતની ઉપર હુમલાનો એક પ્રયાસ થયો છે। કારમાં તોડફોડ કરી છે। 50 જેટલા લોકોના ટોળાએ કર્યું છે। એટલે કયા કારણોસર આ હુમલો કરાયો છે એની હજી સ્પષ્ટતા નથી થઈ, પરંતુ કંઈક અસરે બોલાચાલી થઈ અથવા કંઈ ટકરાવાની વાત છે। આ તમામનું અત્યારે કદાચ એસપીને મળવા જવાના છે પ્રતાપ દુધાત। પણ લોકોએ કારમાં એમની નુકસાન કર્યું છે, પણ કયા બનાવ કારણોસર પ્રતાપ દુધાત ઉપર હુમલો થયો છે બહુ મોટી વાત છે। કારણ કે સૌથી વધુ વાત એ છે કે જો સરદાર યાત્રા સંપન્ન કરીને જતા હોય અને ગીર સોમનાથ વડે રસ્તેથી પોતાના વતન જે જતા હતા ત્યારે આ વસ્તુ બની છે। અને આવા સંજોગોમાં અત્યારે એસપીને પણ મળવા જવાના છે। કારમાં ઘણું નુકસાન થયું છે એવો એમનો દાવો પણ છે, પણ કયા કારણોસર છે એ બહુ મહત્વનું છે। કારણ કે પ્રતાપ દુધાત પૂર્વ ધારાસભ્ય તો છે, પણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પણ છે। એટલે એને કારણે પણ અત્યારે આ રાજકીય ગરમાવો પણ આવ્યો છે। દુધાતની ઉપર એટલે કારને જે નુકસાન પહોંચાડ્યું છે એ શખ્સો કોણ, એ દુશ્મન કોણ, શું કામ કારણ બન્યું, આ તમામ સવાલોનો જવાબ થોડી વારમાં મળે એવું લાગી રહ્યું છે। કારણ કે પોતે ખુદ એસપીને મળવા જવાના છે એવા પણ એક સંકેતો મળ્યા છે। ધર્મેશ, પ્રતાપ દુધાતનું કોઈ સ્ટેટમેન્ટ આવ્યું છે ખરા કે હજુ સુધી નથી આવ્યું? અત્યારે માત્ર એમનો આંતરી અને હુમલો કરવામાં આવ્યો છે, કારને તોડફોડ વધુ નુકસાન કર્યું છે એવું કીધું છે, પણ કયા કારણોસર આ થયું છે એની સ્પષ્ટતા નથી થઈ। પણ પોતે એસપીને મળવા જવાના હોય એવા એમના સૂત્રોના સંકેત આવી રહ્યા છે। ત્યારે અત્યારે જોવાનું એ છે કે ત્યારે પ્રતાપ દુધાત આપણી સાથે જોડાયા છે। પ્રતાપભાઈ, આ બનાવ બન્યો છે, કઈ જગ્યાએ બન્યો અને તમને શું લાગી રહ્યું છે, કયા કારણોસર હશે, અને આપ એસપીને મળવા જવાના છો, શું કહેશો? ગઈકાલે સોમનાથ સરદાર સન્માન યાત્રાનું પૂર્ણાહુતિ કરીને અમે નીકળ્યા અને રિટર્ન આવતી વખતે અમારો વાયા તુલસી શામ દુધાળા રોડ કહેવાય એ રોડ ઉપરથી મારી ગાડીનો કાફલો પસાર થતો હતો અને રાતનો ટાઈમ હતો, એટલે અંદાજે 15-20 જણાનું ટોળું કંઈક ઊભું હતું અસામાજિક તત્વોનું। એ આખો ટુરિસ્ટ એરિયા કહેવાય છે। ત્યાં દેશ વિદેશના લોકો જંગલની અંદર ફરવા આવતા હોય છે। એનો ઈરાદો શું હતો હજુ જાણવા મળ્યું નથી। ગાડી ઉપર હુમલો કરવા જતા સ્વ બચાવ થયો છે અને ત્યારબાદ અમારા લોકો ત્યાં પહોંચ્યા તો એ લોકો નાસી છૂટ્યા હતા અને 2-3 ગાડીઓનો નંબર ને એના વિડીયો ફૂટેજ આવ્યા છે। હવે ઘણી વખત અમે જાહેર જીવનની અંદર છીએ તો ખનીજ ઉપર બોલતા હોય, ખેડૂતોની વાત કરતા હોય, એઝ એ સામાજિક વાતો કરતા હોય, કોઈ વ્યક્તિગત મારી કોઈની સાથે ક્યારેય દુશ્મનાવટ રહી નથી। એટલે કયો મુદ્દો છે તો હવે પોલીસ તંત્ર એની કામગીરી કરી રહી છે, એટલે સાંજ સુધીમાં જે પણ હશે સ્પષ્ટ થઈ જશે। આપ કંઈક એસપીને મળવા જવાના છો તો ત્યારે આ બધા વિડીયો ફૂટેજને એમને આપીને પછી આ વિગત જાહેર કરશો? તમે કોઈને ઓળખી શક્યા છો કોઈ બોલીચાલીથી? ના, ઓળખી શક્યા એટલા માટે નથી કે રાતનો ટાઈમ હતો અને એઝ એ 20 જણાનું ટોળું ઊભું હોય ત્યારે ગાડીને પાસ કરી લેવી મહત્વની। અમારા ડ્રાઈવરો અને અમારા માણસો ખૂબ જ એલર્ટ હોય છે રાતના ટાઈમે। અમારી સાથે પણ હથિયારો હોય છે, પણ કયા ઈરાદે એ લોકો ઉભા હતા એ કઈ જાણવા મળ્યું નથી। એટલે અમે ત્યારબાદ તપાસનો અમારો વિષય નથી, તપાસનો વિષય પોલીસ તંત્રનો છે। ત્યાંથી નીકળ્યા પછી મેં તરત ડીએસપીને ટેલિફોનિક જાણ કરી, ડીએસપીએ એના પીઆઈને જાણ કરી અને આખું કોર્ડન ધારી વિસ્તારને કર્યું હતું। હવે હાથમાં આવ્યા નથી આવ્યા એની વાતો તો હવે ડીએસપીને મળ્યા પછી જ ખબર પડશે। પ્રતાપભાઈ, આપે જે સંકેત આપ્યો કે કદાચ મારે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી, પણ ખાણ ખનીજની ચોરી હોય, અન્ય કોઈ ભ્રષ્ટાચારના મુદ્દા હોય, આવા સંકેતો તમને મળી રહ્યા છે સૂત્રો કે કદાચ આ કારણે હોઈ શકે? બની શકે। હું રોજે ખેડૂતો ઉજાગર કરતો, રોજે હું ખનીજ ઉપર બોલતો, દારૂ ઉપર બોલતો, અન્ય બીજી વાત ઉપર બોલતો,
ત્યારે વ્યક્તિગત કોઈ માણસ ઉપર લઈ અને એને ધંધાનું નુકસાન થતું એવા પણ વ્યક્તિઓ હોઈ શકે. એ વિસ્તારની અંદર જંગલમાં ચોરી કરવા વાળા, ચંદન ચોરી કરવા વાળા, શાક ચોરી કરવા વાળા લોકો પણ હોઈ શકે. અને જે વાત છે એ તપાસનો વિષય છે. તપાસ થયા પછી જ ખબર પડશે. સરદાર સન્માન યાત્રાને 12 દિવસની અમે પૂર્ણાહુતિ કરી એટલે કયો મુદ્દો છે એ મને સમજમાં આવતું નથી. એ પણ મારા માટે પણ વિચાર માંગી લેવો મુદ્દો છે, કારણ કે અમારા પારિવારિક એઝ એ કોઈ દિવસ અમે ધંધાકીય રીતે પણ કોઈની સાથે ઘર્ષણમાં તો વ્યક્તિગત આવ્યા નથી. જે હશે એ રાજકીય હોઈ શકે. ચોક્કસ. કયો મુદ્દો છે તો જયારે સ્પષ્ટ પોલીસ તંત્ર જ કરી શકશે, હું તો કેમ કહી શકું. ચોક્કસ. ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ પ્રતાપભાઈ આભાર આપનો. તો ધ્રુવિસા, કહી શકાય કે કોણે આ હુમલો કર્યો છે એ અત્યારે પ્રશ્નાર્થ છે. કોણ છે પ્રતાપ દુધાતનો દુશ્મન, અને એણે જે સંકેત આપ્યો છે કદાચ હું આ ભ્રષ્ટાચારને ખાણ ખનીજને અન્ય વાત કરતો હોઉં એને કારણે પણ પોલીસ તપાસમાં જ આ બધું વિગત બહાર આવશે. જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો.